બધું ઘણા બધા વિડીયો કેમેરા બધું ચાલે છે, થોડું સ્ટેજ પર માહોલ બની રહે તો સારું લાગે. આનંદ કરો, વાંધો નહીં, પણ તમારી જગ્યામાં. મને એક વાતનો આનંદ છે, અહીંયા લગભગ આખા ફળિયામાં પ્રગટ પુરુષોત્તમ ભગવાનના હરિભક્તો છે, બધાય પણ વર્ષો પહેલા કદાચ છે ને સંપ્રદાયમાં જોડાતા પહેલા ભાતીજી મહારાજ, રામદેવજી મહારાજની જાણણી કદાચ ઘણા સમયથી કરતા એવા હશે. એટલે એ વાતનો આનંદ છે કે ભલે સંપ્રદાય ગમે તે હોય પણ મૂળ પરંપરાને સાચવીને રાખી છે, એ વાતનો આનંદ છે. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. કારણ કે ઘણી જગ્યાએ ઘણા સંપ્રદાયોમાં વાડા થતા હોય, પણ અહીંયા જ્યારે એકતાની પરંપરાની વાત આવે ને તો એનો પ્રસંગ એટલા ભાવથી કરવો, અને પ્રગટ પુરુષોત્તમ ભગવાનનો જ્યારે સમય આવતો હોય તો એનો પણ એટલા જ ભાવથી કરવો, એ આ સંગઠન એકતાની વાત છે. માટે એકાદ લાઈન અમારે વડીલભાઈની ઈચ્છા છે એ કરી અને પછી વિરામ કરીશું. દુનિયા મારી કોઈ હગી નથી, દુનિયા મારી કોઈ હગી નથી, અમારી દુબળી દશારે હતી, એ મારું કોઈ નતું, કોઈ નતું ત્યારે અમારા રામો પીર હતા. વેડા જોઈ ઘોડલે ચડતા હતા, વેડા જોઈ ઘોડલે ચડતા રે હતા, મારું કોઈ નતું ત્યારે મારા રામો પીર હતા. ખિસ્સામાં મારી પાસે હોનો નતો, ઘરમાં ખાવા મારે દોનો નતો, કોઈ નતું ત્યારે મારા રામો પીર હતા. અને એ સમય એ પરિસ્થિતિ કેવી હશે, અને ત્યારે આ વડીલ બધા બેઠા છે, ભાતીજી મહારાજ, રામદેવજી મહારાજ એમના મનના સંકલ્પો અને ધારેલા કામો કર્યા છે, ત્યારે એ ભાતીજીને લડી લડી લાગુ પાય, ભાતીજીને લડી લડી લાગુ પાય, ભાતીજી લેબડે હિંચકા, અરે એમને કોણ મનાવા જાય, એમને કોણ મનાવા જાય, ભાતીજી લેબડે હિંચકા.
કડી સમલ 500 રૂપિયા એમની ફરમાઈશ છે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ માં ના આવવું જોઈએ ગોંડો થયો રે બાવો ગોંડો થયો ગોંડો થયો રે બાવો ગોંડો થયો ભોન ભૂલીને બાવો ગોંડો થયો રે એ ગોંડો થયો રે બાવો ગોંડો થયો ગોંડો થયો રે બાવો ગોંડો થયો ભક્તિ ના ભાવમાં ગોંડો થયો રે ડેપ્યુટી સાહેબ એમને ઈચ્છા છે માતાજીના દાખલા 2 મિનિટ કરી પછી પ્રોગ્રામનો વિરામ કરીએ માટે ખૂબ ભાવથી પ્રેમથી બે હાથે તાળી પાડી અને છેલ્લી વાર હારે દેવી રમવાયા હારે દેવી રમવાયા સતનો પાવો વાગ્યો રે માં ડાકલાની ડોંડી વાગી ડાકલાની ડોંડી વાગી સતનો પાવો વાગ્યો રે માં ડાકલાની ડોંડી વાગી ડાકલાની ડોંડી વાગી સતનો પાવો વાગ્યો રે માં રાજપલાની ખોડલ રમવાયા રાજપલાની ખોડલ રમવાયા
ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય એ સનાતન ધર્મના હારા કામ થાય સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય મારા સચિનભાઈ જો કે તકલીફના કારણે અત્યારે સારું છે પણ વડોદરા હોસ્પિટલમાં છે એમની યાદમાં બાબા રામદેવજી મહારાજ અને ક્ષત્રિયવીર ભાતીજી મહારાજને દિલથી દુઆ કરો કે જલ્દી સારું થાય અને પાછા ઘરે આવી જાય એની યાદમાં એક બે લાઈન કરી અને પછી પ્રોગ્રામનો વિરામ કરીશું કારણ